નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રામાનંદી ઇલેક્ટ્રિક શોપ. હું અતુલ અગ્રાવત ફરી આપનું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. મિત્રો, આજે આપણે શીખશું OnePlus બોર્ડનું વાયરિંગ. તમે જોઈ શકો છો આપણી પાસે છે OnePlus 5 બોર્ડનું વાયરિંગ. આજે હું તમને શીખડાવીશ, તો આમ જ જોતા રહેજો મિત્રો આપણી ચેનલને. હું તમને શીખડાવતો રહીશ બધી જ પ્રકારના બોર્ડનું વાયરિંગ માટે આપણે જોશે મિત્રો ઓજાર, જેમ કે કટર છે, ટેસ્ટર છે, ડિસ્મિસ છે, પકડ છે, અને આ લેટેસ્ટ પકડ છે મિત્રો. બજારમાં અત્યારે આ પણ ઉપલબ્ધ છે, છેડા કાઢવા માટે સ્પેશિયલ છે. જે કોઈ પણ મિત્રોને છેડા કાઢવા ટાણે કોપરના તાર તૂટી જતા હોય, એના માટે આ પરચેસ કરવું જરૂરી છે. આમાં કોઈ પણ પ્રકારના છેડા કપાતા નથી અને બરોબર વાયર આપણે ખેંચીને કાઢી શકીએ છીએ. તો જોઈ શકો છો મિત્રો, આપણી પાસે છે 1 mm વાયર. અને હવે હું તમને આમાં વાયરિંગ કરતા શીખડાવીશ. જોઈ લ્યો મિત્રો, આપણે આને આ રીતે રાખશું અને અહીંયા એક બીજું બોર્ડ રાખીશ, જેથી કરીને તમે સમજી શકો. બરોબર મિત્રો, આ છે સ્વિચ, જે તમે આ સ્વિચ જોવો છો એ, પ્લસ આ 5 સોકેટ છે. આ બધા જ સોકેટ છે. એટલે આમ આપણા વિડીયો જોતા રહેજો મિત્રો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. એટલે આવનારા સમયમાં હું તમને આવા અનેક પ્રકારના વિડીયો આપણી ચેનલ ઉપર દેખાડી શકું. જોઈ શકો છો મિત્રો, આપણે સ્ટાર્ટિંગ કરશું લાસ્ટથી. લાસ્ટ એટલે આ સોકેટ. જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા સ્ક્રૂમાં વાયર દબાવી દીધો છે. પ્લસ આપણે આને આ માપનું કાપી લેવાનું રહેશે. પછી આપણે આને છેડા કાઢીશું. આ એક લેટેસ્ટ પકડ છે મિત્રો, બહુ સારું પકડ છે. જે પણ મિત્રોને છેડા કાઢવામાં કોઈ પણ પ્રકારનો વાંધો હોય મિત્રો, છેડા તૂટતા હોય, તાંબાના વારા અંદર ઝીણા ઝીણા તૂટી જતા હોય, તો એ મિત્રોએ આપણું આ પકડ લઈ લેવું. આની કિંમત બહુ મીડિયમ છે, બહુ ઝાઝી નથી. 150 કે 200 રૂપિયાની આસપાસ તમને મળી જશે. પછી અલગ અલગ ઠેકાણે અલગ અલગ ભાવ હોઈ શકે આના. જોઈ શકો છો, આપણે 2 તારની આટી મારી દીધી છે. પછી આપણે બીજા સોકેટમાં પણ હવે આને સેટ કરી દીધું છે મિત્રો. ફરીથી આપણે કાપીશું. ફિક્સ માપ રાખજો મિત્રો. જાજો વાયર હશે તો તમારે લાસ્ટમાં બોર્ડ બંધ કરવા ટાણે એમાં ફસાશે, એટલે તમારે જાજો વાયર કાપવાનો નથી દોસ્તો. અને આ રીતે આપણે 2 તારની આટી મારીશું. જોઈ લ્યો મિત્રો, આપણે ત્રીજા સોકેટમાં પણ કનેક્ટ કરી દીધું છે, તમે જોઈ શકો છો. ચોથા સોકેટમાં પણ આપણે આ રીતે વાયરની આટી મારી અને આને બેન્ડ કરી બરોબર. અને ચોથા સોકેટમાં પણ આ રીતે આપણે કનેક્ટ કરી દેશું મિત્રો. તમે જોઈ શકો છો. જોઈ લ્યો મિત્રો, બરાબર પરફેક્ટ કામ થાય છે આપણું.
જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી કરીને આપણા અવનવા વિડીયો તમને જોવા મળે, સૌથી પહેલાં જોવા મળે. એના માટે બેલ આઇકન દબાવજો. ફરી આપણે આ બે વાયરને જોઈન્ટ કરી આટી મારશું, અને આટી પૂરેપૂરી ટાઈટ કરજો મિત્રો, જેથી કરીને બોર્ડમાં સ્પાર્કિંગ ન થાય. પછી તમે આને આ પાંચમું સોકેટ છે, અહીંયા પણ આપણે આ કનેક્ટ કરી દેશું. જોઈ શકો છો તમે, જોઈ લ્યો મિત્રો. આ પાંચમા બોર્ડમાં કનેક્ટ થયા પછી હવે આપણે આને સ્વિચ આરે કનેક્ટ કરી દેશું. બહુ છેડાનો વધારે વાયર નથી કાઢવાનો મિત્રો, જેથી કરીને બારે વધારે દેખાય નહીં. અને હંમેશા સ્વિચના ટોપ ઉપર દેવો વાયર, જેથી કરીને લોંગ ટાઈમ હાલે મિત્રો. ફરી આપણે તાર લઈ અને આપણે હવે અર્થિંગની લાઈન લગાવશું મિત્રો. જોઈ લ્યો. જોઈ શકો છો મિત્રો કે આપણે ડિસમિસથી વધારે ભાવે છે, તો આપણે ડિસમિસથી કરી, પણ કદાચ ટેસ્ટર હોય તમારી પાસે તો ટેસ્ટરથી પણ કામ ચાલી જશે. ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો મિત્રો, જેથી કરીને તમારા ભાઈને સપોર્ટ મળે અને આવનારા સમયમાં આવા જ અનેક વિડીયોથી હું તમને માહિતગાર કરું, તમને પણ શીખવા મળે, તમને પણ એક લાઈન મળે, જેથી કરીને તમે પણ આ બિઝનેસ કરી શકો મિત્રો. જોઈ શકો છો આપણે બીજા સોકેટમાં પણ અર્થિંગની લાઈન કનેક્ટ કરી નાખી છે. આપણી ત્રીજું સોકેટ પણ રેડી થાય છે મિત્રો. ટેસ્ટર પણ ચાલે મિત્રો, ડિસમિસ હોય તો વધારે સારું, જેથી કરીને તમને કામ થોડું ઝડપીથી થાય. આટી બરાબર મારવાની મિત્રો, જેથી કરીને લૂઝ ન રહે એટલે અર્થિંગમાં સ્પાર્કિંગ ન થાય બોર્ડમાં, એટલે પરફેક્ટ કામ કરવાનું રહેશે. ડિસમિસથી શું છે મિત્રો કે બરાબર આને તમે ટાઈટ કરી શકો, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના પડે. અને હવે લાસ્ટ સોકેટ છે મિત્રો, તમે જોઈ શકો છો. ચેનલ ઉપર બધા જ વિડીયો પૂરા જોજો મિત્રો, જેથી કરીને તમારા ભાઈને સપોર્ટ મળે. અને આવનારા સમયમાં તમારે કઈ પ્રકારના વિડીયો જોવા છે એ કોમેન્ટમાં જણાવો. લાઈક કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો, જેથી કરીને મને ખબર પડે કે મારા ભાઈઓ, મારા મિત્રો બધાય જોવે છે. જોઈ શકો છો દોસ્તો, આ લાસ્ટ સોકેટ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે પાવરની ને અર્થિંગની લાઈન બંને બારે કાઢી નાખશું. બહારની જે લાઈન આવતી હોય મિત્રો, એ હંમેશા સ્વિચના નીચેના ભાગમાં લગાવી, જેથી કરીને સ્વિચની આવરદા વધી જાય છે, લોંગ ટાઈમ સુધી ચાલે છે મિત્રો. હવે તમે જોઈ શકો છો મિત્રો, આ બોર્ડ તમારી સમક્ષ છે, કમ્પ્લીટ છે. આમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી મિત્રો. અને
ભૂલ નથી, કન્ફર્મ છે એ ચેક કરવા માટે આપણે આ બોર્ડને છેડાને કાઢી અને આપણે આને ચેક કરી લેશું. જો તમે વાયરમેન ના હોય, ઇલેક્ટ્રિશિયનનું તમને ફાવતું ના હોય તો તમારે 10 વખત ચેક કરવું અને પછી જ બજારમાં બોર્ડ વેચવા માટે મોકલવું મિત્રો. બોર્ડ કમ્પ્લીટ થયા પછી મિત્રો હવે આપણે આને ચેક કરી લેશું. આપણી પાસે 2 પિન વાળો એક લેમ્પ છે નાનો એવો, જેથી કરીને આપને ખબર પડશે કે બોર્ડમાં કાંઈ મિસ્ટેક નથી. જોઈ શકો છો મિત્રો, પહેલાં આપણે આને સિરીઝમાં જ હંમેશા ચેક કરવાનું રહેશે. જોઈ લ્યો મિત્રો, પાવર આવે છે એટલે આપણું સોકેટ કમ્પ્લીટ ચાલુ છે, તમે જોઈ શકો છો. આ જ રીતે આપણે બીજું સોકેટ ચેક કરી લેશું. ઓકે છે. ત્રીજું પણ સોકેટ ચેક કરી લેશું મિત્રો. ઓકે છે. ચોથું ઓકે. નેક્સ્ટ પાંચમું ઓકે છે મિત્રો. એટલે આ બોર્ડ આપણે એકદમ કમ્પ્લીટ છે મિત્રો, ઓકે છે. આને સિરીઝમાં જ પહેલી વખત ચેક કરવાનું રહેશે, એટલે કાંઈ પણ ભૂલ હોય તો આપણે ખબર પડી જાય. અને હવે નેક્સ્ટ આપણે હવે આને આ બોડીની અંદર સેટ કરી 4 સ્ક્રૂ લગાવી અને બજારમાં વેચવા માટે મૂકશું મિત્રો. તમે જોઈ શકો છો, આ લાકડાની બોડી છે, આના ઉપર લગાવવાનું રહેશે અને આપણે 4 સ્ક્રૂ લગાવીને આને કમ્પ્લીટ કરી નાખશું, જેથી આપણું બોર્ડ કમ્પ્લીટ થઈ જાય અને બજારમાં વેચવા માટે રેડી થઈ જાય મિત્રો. તમે જોઈ શકો છો સ્ક્રૂ, અને આમાં સ્ક્રૂ મિત્રો નાના નાના હોય છે, અડધાના પોણાના, જેથી કરીને અમુક મિત્રો જેને ફાવતું હોય એ ડાયરેક્ટ હથોડી મારે છે. તો હથોડી ના મારવી ભાઈઓ. હથોડી મારવાથી ઘણી વખત સ્ક્રૂ બેન્ડ થઈ જાય છે અને પછી ગ્રાહકને ખોલવા હોય તો ખુલતા નથી મિત્રો. એટલે મારી સલાહ છે કે તમે આને હંમેશા ડિસમિસથી ખોલજો અને લગાવજો મિત્રો, જેથી કરીને આપણા ગ્રાહક મિત્રોને પણ ભવિષ્યમાં ખોલવું પડે એમ હોય તો તકલીફ ના પડે. જોઈ શકો છો 2 સ્ક્રૂ આપણે લગાવી દીધા છે. નેક્સ્ટ ચોથો સ્ક્રૂ લગાવશું મિત્રો, એટલે આપણું આ બોર્ડ એકદમ સંપૂર્ણ રેડી થઈ જશે અને આપણે આને બજારમાં વેચવા માટે મૂકી શકશું. જોઈ શકો છો મિત્રો, હવે આપણું આ બોર્ડ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આમાં કોઈ પણ પ્રકારની કાંઈ પણ ખામી રહેતી નથી અને એકદમ રેડી છે. આને આપણે બજારમાં વેચી શકીએ છીએ. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો, અને બેલ આઇકનનું બટન દબાવો, જેથી કરીને આપણું કોઈ પણ વિડીયો હું અપલોડ કરું તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને આવે મિત્રો, જેથી કરીને તમે જોઈ શકો. અને પ્લસ મિત્રો તમે શેર કરો અન્ય મિત્રોને, જેથી કરીને આપણા વિડીયો બજારમાં ચાલવા માંડે. અને તમે એમાં કોમેન્ટ કરો કે ભાઈ તમારે કઈ પ્રકારના વિડીયો જોવા છે, તો એ પ્રકારના હું આગળ વિડીયો બનાવતો રહીશ. ઓકે, જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.